નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમ 2ની, અને હા, જે લોકો માર્ચ 2025માં પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ માટે આપણે અત્યારે એક સિરીઝ બનાવેલી છે. તો તમારો જે સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, તો આ જે સબ્જેક્ટ છે હવે એને આપણે પ્રિપેરેશન કરવાનો છે. તમારા માટે અકાઉન્ટનું પેપર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટની પ્રિપેરેશન કરેલી ન હોય છે, પણ તેને ધ્યાનમાં રાખીને આપણે ચેપ્ટર વાઇઝ આપણે જે તમારે યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાશે તે મુજબનું આપણે કન્ટેન્ટ કમ્પ્લીટ કરીએ છીએ, અને 20માંથી 20 ગુણ તમારે આવી શકે તે રીતે જ આપણે બધું પ્રેઝન્ટેશન સહિત તમને બતાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર આ દાખલાને હું જ્યારે કહું છું ત્યારે તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને હું તમને જેમ કહું છું એ સ્ટેપ તમે કરતા જાઓ એટલે ઇઝીલી તમને બધા દાખલા છે એ સોલ્યુશન થઈ જશે. અને હા, આના જેવા દાખલા છે તમારે પ્રેક્ટિસ માટે જોતા હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે. તો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, તેમાં તમારે અટેચ કરજો એટલે તમે આરામથી તમે એમાં જોઈન્ટ થઈ જશો. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ છે એના માટેના આઈએમપી સમ છે. તો અહીંયા જે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ આ તમારો એક સબ્જેક્ટ છે, એની અંદર યુનિટ 3 કે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ મેન તમારું કન્ટેન્ટ છે ને, તો યાદ રાખજો ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ છે એ સમજ વધારે આવશે, અને અકાઉન્ટિંગ્સ ફોર ધ પ્રાઇસ લેવલ ચેન્જ. હવે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ છે એ ટાઈપના સમ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સમમાં તમારે કરવાનું શું છે, તો હું તમને જે દાખલો કહું છું એ તમારે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને હા, પહેલાં હું તમને ગુજરાતીમાં એ રકમ આપી દઈશ, સેમ એના જેવો દાખલો હું તમને ગણાવીશ, કાં તો બેઠી રકમ હશે, ખાલી નામ જ ચેન્જ હશે. તો અહીંયા ક્રિષ્ના કંપની લિમિટેડનું તારીખ 31/3/2016ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઇક્વિટી શેર મૂડી 5 લાખ છે, અનામત 2 લાખ છે, પછી તારણવાળી લોન 2 લાખ છે, લેણદારો 1 લાખ છે, કુલ સરવાળો 10 લાખ છે. કાયમી મિલકતમાં કાયમી મિલકત 6 લાખ છે, સ્ટોક 1 લાખ છે, દેવાદાર 2 લાખ છે, રોકડ અને બેંક સિલક 1 લાખ છે, કુલ સરવાળો 10 લાખ છે. 2016 અને 17 વર્ષ દરમિયાન કુલ ખરીદ અને વેચાણ, તો જો અહીંયા કુલ ખરીદ અને વેચાણ એવું કીધું છે, તો ખરીદી છે કુલ ખરીદી 5 લાખ થશે, અને વેચાણ છે એ 8 લાખ થશે, અને સંચાલનના ખર્ચા એટલે એ 1 લાખ થશે. તો યાદ રાખજો, કુલ ખરીદી કેટલી છે 5 લાખ છે, વેચાણ 8 લાખ છે, જ્યારે સંચાલનના ખર્ચા 1 લાખ હતા. કાયમી મિલકત છે એના ઉપર 10% ઘસારો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાયમી મિલકત તમારી પાસે 6 લાખ છે, એના 10% કરો એટલે તમને 60,000 મળશે. 31/3/2017ના રોજ સ્ટોક તમને આપેલો છે એટલે આખરનો સ્ટોક કહેવાશે 1,60,000. તો અહીંયા તમે જુઓ, શરૂઆતનો સ્ટોક તમારી પાસે 1 લાખ છે, જ્યારે આખરનો સ્ટોક છે એ 1,60,000 છે. દેવાદારમાં 2,50,000 છે. તો નવી વેલ્યુ જુઓ વિદ્યાર્થી મિત્રો, નવી વેલ્યુ છે એની રિપ્લેસ વેલ્યુ કહેવાશે. તો એ તમારી પાસે જે નવી વેલ્યુ છે એ તમારી પાસે 2,50,000 છે. લેણદારમાં પણ નવી વેલ્યુ છે, જૂની વેલ્યુ 1 લાખ છે, જ્યારે રિપ્લેસ વેલ્યુ છે 1,20,000 છે. રોકડ સિલક કેટલી છે તમારી પાસે 2,70,000. સામાન્ય ભાવ સપાટીમાં આંક ઊંચો નીચે મુજબ છે. તો 31/3/2016માં તમારો ભાવ જે છે આંક 400 છે, 31/3/2017માં તમારે 600 છે, જ્યારે વર્ષ દરમિયાન બેનું સરેરાશ એવરેજ કાઢો તો 680 છે. પરંતુ આપણે જે લાસ્ટ યરનું બનાવતા હોય છે એ તમારે ધ્યાનમાં લેવાનું હોય છે. એટલે હવે લાસ્ટ યર કયું છે 2017, તો 600 તમારે ધ્યાનમાં લેવાનું. ઉપરોક્ત માહિતીના આધારે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ વર્તમાન ખરીદી શક્તિ એટલે કે કરંટ પરચેસિંગ પાવર CPP મુજબ ભાવ સપાટીમાં થયેલ ફેરફારની આપી વાર્ષિક હિસાબ તૈયાર કરો. જો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબ જ મેન તૈયાર કરવાના છે. એટલે વાર્ષિક હિસાબ કે ત્યારે 3 તમારે છે એ ખાતા ડ્રો કરવાના છે. એમાં ફર્સ્ટ આવશે ટ્રેડિંગ અકાઉન્ટ, સેકન્ડ આવશે પ્રોફિટ એન્ડ લોસ. તમે આ બે મર્જ કરીને કરી શકો છો. જો તમે મર્જ કરો તો પણ ચાલશે, ટ્રેડિંગ અકાઉન્ટ ને પ્રોફિટ અકાઉન્ટ. અને હા, લાસ્ટમાં જે તમારે આવશે બેલેન્સ શીટ, તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાર પછી CPP મેથડ તો બધા લોકોને આવડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એની ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આ સમમાં તમારે કયા કયા દાખલા પૂછાય છે તે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ સમ છે, જ્યારે એ કરાવીશ ત્યારે જ હું સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ મેં અમારે તમને કરાવ્યો હતો, ક્રિષ્ના કંપની લિમિટેડ છે, એ ઇક્વિટી શેર 5 લાખ છે, રિઝર્વ છે 2 લાખ છે, પછી મોર્ગેજ લોન છે 2 લાખ છે, ક્રેડિટર્સ 1 લાખ, ટોટલ છે 10 લાખ રૂપીસ, ફિક્સ અસેટ છે 6 લાખ, પછી સ્ટોક 1 લાખ, ડેટર્સ 2 લાખ, કેશ બેલેન્સ 1 લાખ.
ત્યાર પછી અહીંયા આપેલી છે ઇન્ફોર્મેશન, અધર ઇન્ફોર્મેશન જોઈ લઉં. ડ્યુરિંગ ધ યર 2060 and 70 ટોટલ પરચેસ, તો પરચેસ આપણને આપેલી છે 5 લાખ રૂપીસ. જો ટોટલ પરચેસ નોટ પરચેસ, ટોટલ પરચેસ લખેલું છે તો ખાસ યાદ રાખજો. પરચેસ એટલે 5 લાખ રૂપીસ, સેલ્સ આપણને 8 લાખ રૂપિયા આપેલું છે એટલે 8 લાખ રૂપીસ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે સંચાલકીય ખર્ચા 1 લાખ રૂપિયા છે. કેલ્ક્યુલેટેડ ઓફ 10% ડેપ્રિસિએશન ઓફ ફિક્સ અસેસ. હવે અહીંયા ફિક્સ અસેસ છે એના ઉપર 10% અહીંયા કરવાના છે. ટોટલ આપણી પાસે ફિક્સ અસેસ 6 લાખ છે, એના ઉપર 10% કરો તો 16 આવશે, એટલે 16,000 આવશે, તો 60,000 કરવાના છે. હવે અહીંયા રિપ્લેસમેન્ટ વેલ્યુ છે. જો આ બધી હવાલાવાળી છે ને એ બધી રિપ્લેસ વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. 1,16,000 ઇઝ સ્ટોક, એટલે આને ક્લોઝિંગ સ્ટોક કહેવાશે વિદ્યાર્થી મિત્રો. આખરનો સ્ટોક આપેલો છે, શરૂઆતનો સ્ટોક આપણી પાસે 1 લાખ છે. જ્યારે 2,15,000 ડેટર્સ છે, એટલે રિપ્લેસ વેલ્યુ 2,50,000 છે, જ્યારે એની ઓલ્ડ વેલ્યુ છે એ 2 લાખ છે. ત્યાર પછી આપણે જોઈ ક્રેડિટર્સ, એટલે જે જૂના ક્રેડિટર્સ છે એ અહીંયા 1 લાખ તમને જોવા મળે છે કોષ્ટકમાં, અને જે નવી વેલ્યુ છે 1,20,000 છે. અને 2,70,000 ઇચ કેશ ઓન હેન્ડ, એટલે હાથમાં રોકડ કેટલી છે 2,70,000 છે, નવી વેલ્યુ હિસ્ટોરિકલ. અને લાસ્ટમાં તમને અહીંયા કોષ્ટકમાં 1 લાખ આપેલી છે. નોર્મલ પ્રાઇસ બેઝ ઇન્ડેક્સ વેર અસ ફોલો, એમાં ડેટ આપેલી છે 31 માર્ચ 2016માં. વોશ એમાં 400 આપેલા છે, બાજુમાં 17માં 600 છે, જ્યારે એવરેજ છે એ બેના 480 છે. એઝ અબાઉ ધ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ એઝ પર હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ એન્ડ કરંટ પરચેસિંગ પાવર મેથડ. તો અહીંયા હિસ્ટોરિકલ મેથડ એ ફાઇન્ડ આઉટ કરવાની છે, કરંટ પરચેસિંગ પાવર એ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ ખૂબ જ સહેલો દાખલો છે અને આરામથી બધાને આવડી જાય એવો છે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો તારે બતાવું છે, બાકી રાખીશ એ હું ત્યારે સમજાવીશ જ્યારે કરાવીશ ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે અહીંયા ગણવાનું ચાલુ કરજો હું કહું છું ત્યારે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જે દાખલો મારે કરવાનો છે એ ત્યારે આવી ગયો છે. ફોલોવિંગ ધ બેલેન્સ શીટ ઓફ ધ ક્રિષ્ના લિમિટેડ કંપની એઝ 31 માર્ચ 2060. તો વિદ્યાર્થી મિત્રો હું રકમ વાંચું તો ત્યાં સુધીમાં તમારે આ બધી રકમ છે તમારે એકવાર રીડ કરવી પડશે, અને સાથે તમે પણ બોલતા જજો કઈ કઈ વસ્તુ ક્યાંથી આવે છે. બધું હું કહેતો જાઉં છું. કેપિટલ શેર કેપિટલ છે 5 લાખ છે, રિઝર્વ 2 લાખ છે, મોર્ટેજ લોન છે એ 2 લાખ છે, ક્રેડિટર્સ છે એટલે 1 લાખ છે. તો વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી પણ કરી દઉં છું. ઇક્વિટી શેર મૂડી છે એ 5 લાખ છે, અનામત છે આપણી પાસે કેટલું છે 2 લાખ છે, જ્યારે લોન છે એ કેટલી છે 2 લાખ છે, અને ક્રેડિટર્સ છે એટલે લેણદારો 1 લાખ છે. બાજુમાં જોઈ ફિક્સ અસેસ એટલે કાયમી મિલકત તમારી પાસે 6 લાખ છે. સ્ટોક એટલે સ્ટોક જ કહેવાશે 1 લાખ રૂપિયા છે, પણ શરૂઆતનો સ્ટોક છે. ડેટર્સ એટલે દેવાદાર થશે 2 લાખ રૂપિયા છે. કેશ બેંક એટલે રોકડ શિલક છે એ તમારી પાસે 1 લાખ છે. સેમ આ રકમ વિદ્યાર્થી મિત્રો જોઈ તો બેઠી જ રકમ છે, કોઈ જાતનો ફેરફાર નથી. બસ આ દાખલો ગણી લ્યો એટલે ઉપરનો દાખલો તમને આવડી જશે. મારા જેવો દાખલો મેં તમને આપેલો હતો તો આની PDF છે હું તમને ફોરવર્ડ કરીશ, પરંતુ હું રકમની ફોરવર્ડ કરીશ વિદ્યાર્થી મિત્રો, આન્સર નહીં કરું, ખાસ યાદ રાખજો. હું તમને આના જેવી રકમ છે એ આપી દઈશ, અને હા આ દાખલાની પણ રકમ તમને આપીશ. આ દાખલો તમારે આમાંથી જ ગણવો પડશે. ડ્યુરિંગ ધીસ યર 2060 and 70 ટોટલ પરચેસ આપણી પાસે 5 લાખ છે, સેલ્સ 8 લાખ છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે સંચાલકીય ખર્ચા, સંચાલનના ખર્ચા 1 લાખ છે, જ્યારે વેચાણ છે એ તમારી પાસે 8 લાખ છે, અને ખરીદી છે એ 5 લાખ છે. ચલો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી બોલતો જ જાઉં છું એટલે કોઈને કાંઈ પ્રોબ્લેમ ન પડે. હવે કેલ્ક્યુલેટેડ 10% ડેપ્રિસિએશન ઓન ફિક્સ અસેસ, એટલે કાયમી મિલકત ઉપર 10% ઘસારો કરવાનો છે. 1,60,000 છે એ સ્ટોકના છે, એટલે આ જે રિપ્લેસ વેલ્યુ કહેવાશે. 2,50,000 છે ડેટર્સ એટલે દેવાદારના નવી વેલ્યુ કહેવાશે. પછી 1,20,000 છે ક્રેડિટર્સ એટલે લેણદાર કહેવાશે 1,20,000. જો બધી અહીંયા જે આપી છે કોષ્ટકમાં એ બધી કેવી છે હિસ્ટોરિકલ વેલ્યુ છે, એટલે જે ઓલ્ડ વેલ્યુ કહેવાશે, અને આ બધી રિપ્લેસ વેલ્યુ નવી વેલ્યુ કહેવાશે. 2,70,000 છે એ કેશ ઓન હેન્ડ છે, એટલે હાથ પર રોકડ શિલક છે. નોર્મલ પ્રાઇસ હેઝ બીન ઇન્ડેક્સ નંબર આપેલા છે. અહીંયા 2016માં 400 છે, જ્યારે 17માં 600 છે, પણ જે લાસ્ટ યરનું હોય ધ્યાનમાં લેવાનું હોય છે, અને બેના એવરેજ 680 છે. એઝ અબાઉ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ ફાઇનલ સ્ટેટમેન્ટ ફાઇનલ અકાઉન્ટ એઝ પર ધ હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ અને CPP એટલે કરંટ પરચેસિંગ પાવર મેથડ. તો અહીંયા તમારે HCM અને CPP, તો ખાસ યાદ રાખજો આ પ્રકારની મેથડના ટૂંકા નામ પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે દોરી લેજો, અને બધું તમને હમણાં સમજાવી દઉં. માત્ર તમને આ દાખલો છે એ 4 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જશે. આખી સમજૂતી છે એ ટ્રેડિંગ અકાઉન્ટ.
તો ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને સાથે બનાવેલો છે પણ ઓમ અલગ જ છે. ટ્રેડિંગ અકાઉન્ટ છે એમાં તમારે કઈ વિગત આવે તો યાદ રાખજો ભાઈ, શરૂઆતનો સ્ટોક આવે, આખરનો સ્ટોક આવે, ખરીદી આવે ને વેચાણ આવે. બસ 4 વિગત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો બોલી તો ગયો, દાખલો થઈ ગયો, ટ્રેડિંગ અકાઉન્ટ કમ્પ્લીટ. ઓપનિંગ સ્ટોક 1 લાખ રૂપીસ, પછી ક્લોઝિંગ સ્ટોક એટલે આખરનો સ્ટોક તમને 1,60,000 નીચે હવાલામાં આપ્યો હતો, હમણાં બતાવું છું. પછી પરચેસ, ટોટલ પરચેસ એવું લખ્યું તો વિદ્યાર્થી મિત્રો ટોટલ પરચેસના 5 લાખ એટલે ખરીદીના 5 લાખ, સેલ્સ એટલે 8 લાખ આપેલા છે. આ 4 વિગત બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો જોતા જાજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવે કે કઈ વિગત ક્યાંથી આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જો શરૂઆતનો સ્ટોક, તો જો અહીંયા કોષ્ટક છે અસેસ, એમાં સ્ટોક અહીંયા લખેલું છે 1 લાખ રૂપિયા ફિક્સ અસેસની નીચે 1 લાખ એ શરૂઆતનો સ્ટોક કહેવાય. શરૂઆતના સ્ટોક પછી આખરનો સ્ટોક શોધવાનો વિદ્યાર્થી મિત્રો. તો આખરનો સ્ટોક શોધવો હોય તો અહીંયા તમે વાંચજો, હું તમને કહું નહીં લીટી, કેલ્ક્યુલેટર 10% વાળી વાંચો, એમાં આગળ જાઓ. 1,60,000 સ્ટોક આપેલા છે, 1,60,000 છે એ આખરનો સ્ટોક કહેવાશે. પછી પરચેસ, તો અહીંયા જો ડ્યુરિંગ ધીસ યર ટોટલ પરચેસ, તો એ ટોટલ પરચેસના 5 લાખ છે, સેલ્સ એટલે વેચાણના 8 લાખ છે. ચલો એ 4 વિગત બધા લોકોને હવે ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે બધા લોકોને ખબર પડી ગઈ છે. સ્ટોક આપણી પાસે 1 લાખ છે, ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે 1,60,000 છે, સેલ્સ એટલે વેચાણ હતું, અને પરચેસ એ આપણી પાસે છે. તો આ 8 અને 1નો સરવાળો કરો, 8 ને 1 9,60,000માંથી તમારે 1 લાખ બાદ કરવાના સ્ટોકના, ઓપનિંગ સ્ટોકના અને પરચેસના બાદ કરો એટલે તમને જીપી મળશે. જીપી એટલે ગ્રોસ પ્રોફિટ 3,60,000. ચલો આટલું સમજાઈ ગયું હશે. 1 મિનિટથી 1.5 મિનિટની અંદર આ કમ્પ્લીટ થઈ ગયું. સામે આવ્યા જાય, આની ક્રોસ એન્ટ્રી કરવાની વિદ્યાર્થી મિત્રો જીપીની, એટલે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. હવે એમાં ખર્ચા આવે, તો હવે આવક તો કોઈ આવી જ નથી, પણ ખર્ચામાં એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એવો હતો, અને હા એ કયો સંચાલકીય ખર્ચો. વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને ખબર પડી ગઈ છે હવે, કારણ કે રકમ આપણે બેઠી છે એ બધા લોકોને ઉપર આપેલી છે. સેમ એ જ દાખલો અહીંયા છે. તો અહીંયા લખેલું છે ભાઈ સેલ્સ, પછી સેલ્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. ચલો મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ટોટલ પરચેસ આવી ગયું, સેલ્સ આવી ગયું, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે સંચાલકીય ખર્ચા 1 લાખ આપણને આપેલા છે. અને આગળ વાંચો વિદ્યાર્થી મિત્રો, બીજીમાં 10% ડેપ્રિસિએશન ફિક્સ અસેસ, તો આપણી પાસે જે 6 લાખ છે એના 10% કરવાના છે. જો અહીંયા ફિક્સ અસેસ છે 6 લાખ, એના 10% કરવાના છે, એટલે કરશો તો 60,000. ચલો બધા લોકોને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આવડી ગયો હશે, ડેપ્રિસિએશન આવી ગયો. 3,20,000માંથી તમારે 1,60,000 બાદ કરવાના એટલે નેટ પ્રોફિટ મળશે. ચલો નેટ પ્રોફિટ કેટલો મળ્યો છે 2 લાખ રૂપિયા. અને આ જે નેટ પ્રોફિટ છે એ તમારે લાયાબિલિટીમાં લઈ જવાનો હોય. પણ હા, આ ખાતાનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે નેટ પ્રોફિટ મળ્યો ને એ ખાતાનું નામ કયું આવશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો ખાસ યાદ રાખજો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. જો અહીંયા લખેલું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, 3જી લીટીમાં લખેલું છે, વચ્ચોવચ્ચ છે, ઇક્વિટી શેર રિઝર્વની વચ્ચે છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એ તો ખાસ સ્ટાર કરજો. એ 2 લાખ રૂપિયા ક્યાંથી હવે ખબર પડી ગઈ ને ભાઈ. ચલો એક વસ્તુ આપણે થઈ ગઈ છે. હવે ઇક્વિટી શેર છે એ તો આપણે બેઠા રકમના જ લેવાના છે. પછી રિઝર્વ છે એ પણ બેઠા કોષ્ટકમાં જે આપ્યા છે એ જ લેવાના છે. પછી સિક્યોર લોન, તો એ પણ આપણી રકમના છે. અને ક્રેડિટર છે એમાં આપણને નવી વેલ્યુ હતી 1,20,000, તો એ આપણે ધ્યાનમાં લેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈ તમારું જે કોષ્ટક છે એમાં જો ઇક્વિટી શેરમાં આપણને કોઈ વિગત નહોતી આપી તો 5 લાખ બેઠા લઈ લેવાના છે. રિઝર્વમાં કોઈ વિગત નહોતી તો 2 લાખ બેઠા લઈ લેવાના છે. લોનમાં કાંઈ કીધું નહોતું તો એનાય 2 લાખ લઈ લેવાના. પરંતુ ક્રેડિટર છે, ક્રેડિટર એની આપણી પાસે રિપ્લેસ વેલ્યુ છે. તો જો રિપ્લેસ વેલ્યુ અહીંયા છે, ચલો તો અહીંયા જે આ કેલ્ક્યુલેટ 10% વાળી છે એ લીટી વાંચમાં બીજી લીટી વચ્ચે 1,20,000 ક્રેડિટર્સ લખેલું છે. તો અહીંયા આપણે રિપ્લેસ વેલ્યુ આપી છે તો એ ખાસ ધ્યાનમાં લેવાની છે. ચલો બધા લોકોને હવે આ કોષ્ટક ખબર પડી ગયું હશે. ક્રેડિટર્સ ક્યાં 1,20,000 છે એ આપણી રિપ્લેસ વેલ્યુ છે. કઈ છે? રિપ્લેસ વેલ્યુ. બાકી બધી જે ઓલી છે ઇક્વિટી, પછી રિઝર્વ અને લોન, એ બધી આપણી હિસ્ટોરિકલ વેલ્યુ હતી. હવે બાજુમાં ફિક્સ અસેસ આપણી પાસે ખબર જ હતી ભાઈ 6 લાખ રૂપિયા આપેલા હતા, એના ઉપર 10% ડેપ્રિસિએશન કીધો હતો એટલે 5,40,000. ક્લોઝિંગ સ્ટોક એટલે આપણને જે આપેલો હતો 1,60,000. અને ડેટર્સ છે એમાં પણ જો આપણે રિપ્લેસ વેલ્યુ લેવાની છે. અને કેશ બેંક છે એમાં પણ રિપ્લેસ વેલ્યુ, એટલે 3 છે બધી રિપ્લેસ વેલ્યુ જ છે. જુઓ તો અસેસમાં બધી રિપ્લેસ વેલ્યુ જ આવે. ચલો બતાવી દઉં છું ક્યાંથી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આ લખી લેવાનું એકવાર આન્સર લખ્યા પછી તમે સમજશો તો વધારે આવડશે કે કઈ વિગત ક્યાંથી ક્યાં જાય છે.
ચલો, તો જો ફિક્સ અસેસ અહીંયા આપણી પાસે 6 લાખ હતા, એના 10% કીધા હતા, તો આપણે શોધી નાખ્યા. ક્લોઝિંગ સ્ટોક જો અહીંયા આપેલો છે, કોષ્ટકમાં ન આપે ભાઈ, કોષ્ટકમાં હોય ને ઓલ્ડ હોય. અહીંયા આપણને લાસ્ટમાં કીધું છે, આ કેલ્ક્યુલેશનવાળું વાંચો, એમાં તમને આવશે 1,60,000 છે એ ક્લોઝિંગ સ્ટોક. ચલો, મળી ગયો. 1,60,000 છે એ ક્લોઝિંગ સ્ટોક, અને ઓલરેડી એની 2 અસર કરી વિદ્યાર્થી મિત્રો, હવાલાની હોય ને 2 અસર જ હોય. ક્લોઝિંગ સ્ટોક જો અહીંયા પણ લખ્યું છે, ટ્રેડિંગ અકાઉન્ટ છે ને એમાં, વેપાર ખાતામાં. ત્યાર પછી ડેટર્સમાં પણ આપણને આપેલું છે, ડેટર્સ એટલે દેવાદાર થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખેલું છે 2,50,000 ડેટર્સ, એટલે દેવાદારના 2,50,000 છે. અને ક્રેડિટ તો આપણે લાયબિલિટીમાં આવી ગયા. અને લાસ્ટમાં 2,70,000 છે કેશ ઓન હેન્ડ, એટલે રોકડ સિલક 2,70,000. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે લગભગ મારી પાસે 5 મિનિટ થઈ છે, બહુ ઝાઝી નથી થઈ. મેં તમને કીધું હતું કે ભાઈ 4 થી 5 મિનિટમાં હું કરાવી દઈશ, તો 4 થી 5 મિનિટમાં આપણું જે આ બેલેન્સ, આ જે શીટ છે બેલેન્સ શીટ, એ કમ્પ્લીટ થઈ જાય છે. તો અહીંયા આપણો આ કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલાની પ્રેક્ટિસ કરજો, 1 થી 2 વાર તમે દાખલો જોશો તો જ તમને આવડશે. એક વખત નહીં આવડે, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થી હોય છે કે ફર્સ્ટ ટાઈમમાં શીખવાની ટ્રાય કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એકવાર જોઈ લેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ સીપીપી મેથડ છે, એમાં તમારે જો બધામાં 60, 600 શું કામ લેવાના છે? કારણ કે એમાં આપણને કીધું છે 2017 છે, એમાં આપણે હાઈએસ્ટ પ્રાઇસ છે 600 છે, એટલે એ જ લેવાના છે. અને હા, ત્યાર પછી આ મેથડ છે એ તમારે હવે અહીંથી સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો. આ તો ગણતરી છે, હવે આ બધાને આવડતી જ હોય છે. એમાં ઓલ્ડ વેલ્યુ ને ન્યૂ વેલ્યુ એ બે તમારે ધ્યાનમાં લેવાની હોય છે, બીજું કાંઈ નથી કરવાનું. ચલો, આટલું એક તમારે થોડુંક જાતે કરવાનું છે. અને ગણતરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, બધી ગણતરી બતાવેલી છે, એ તમે જોઈ શકો છો. ચલો, અહીંયા દાખલો છે એ કમ્પ્લીટ થાય છે. એકવાર વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંથી આપણે જે દાખલો છે ચાલુ થશે, તો આરામથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 2 થી 3 સેકન્ડ આરામથી રહેશે, એટલે આરામથી બધા લોકો છે એ સ્ક્રીનશોટ લઈ જ શકશે. ચલો, આ એક પ્રેક્ટિસ તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બધી ગણતરી બતાવેલી છે, 2016, 17 બધું લખેલું છે. તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે કઈ વિગત કઈ છે, કેમ આવે છે. ચલો, અહીંયા આપણે આ સમ ક્લોઝ થશે. નેક્સ્ટ સમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એ ગણવામાં તમારે, તો મારી પાસે જે રકમ છે એ અત્યારે તો 7 લાખ વાળી છે. કુલ સરવાળો 7 લાખ છે. એમાં ઇક્વિટી શેર કેપિટલ 3 લાખ છે, રિઝર્વ સરપ્લસ 1 લાખ છે, ક્રેડિટર્સ 1,50,000 છે, બિલ્સ પેયેબલ 1,50,000 છે. એટલે શેર મૂડી, અનામત છે, પછી લેણદાર છે, અને દેવી હુંડી છે. ચલો, બાજુમાં ફિક્સ અસેસ એટલે કાયમી મિલકત છે 4,80,000, સ્ટોક છે 1,20,000, ડેટર્સ એટલે દેવાદાર 1 લાખ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જેવું રકમ આપીશ ને એ 3 ગણી છે. મારી પાસે જે રકમ છે એ અત્યારે કેવી છે? 7 લાખ વાળી છે. તમારી પાસે 7 ના 3 કરો, 7 તેરીને 21, તો બધાના 3 ગણા કરવાના છે. તો પહેલાં આ જ રકમ સમજાવી દો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે દાખલાની શરૂઆત કરી, પરંતુ એકવાર આ રકમ સમજી લઈ. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર 2060 and 70 વર એઝ અ ફોલો. અહીંયા સેલ્સ એટલે વેચાણ આપેલું છે 9,60,000. પછી કોસ્ટ ઓફ સેલ્સ, એમાં જો રિપ્લેસ વેલ્યુ લખી છે ભાઈ, જો ખાસ યાદ રાખજો, રિપ્લેસ. કોસ્ટ ઓફ સેલ્સમાં 4,20,000. પછી પરચેસમાં પણ હિસ્ટોરિકલ છે એટલે 3 લાખ. પછી ક્લોઝિંગ સ્ટોકમાં હિસ્ટોરિકલ કોસ્ટ છે 84. પછી ક્લોઝિંગ સ્ટોક પાછો છે, એમાં રિપ્લેસ છે એટલે નવો કહેવાશે 1,08,000. પછી ફિક્સ અસેસ છે એ તમારી પાસે આપેલી છે 5,70,000. તો તમે યાદ રાખજો, ફિક્સ અસેસ આપણી પાસે 2 થઈ. ફિક્સ અસેસ છે આપણી પાસે 2 થઈ છે. અહીંયા જે હિસ્ટોરિકલ છે એ 4,80,000 છે. જ્યારે રિપ્લેસ વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5,76,000 છે. બધાની 2 વેલ્યુ જ હોય છે, કારણ કે હિસ્ટોરિકલ એટલે જૂની વેલ્યુ અને રિપ્લેસ એટલે ન્યૂ વેલ્યુ. ધ એસ્ટિમેટ ઓફ ધ લાઈફ ઓફ ધ ફિક્સ અસેસ, એમાં 5 વર્ષનું તમારે એસ્ટિમેટ કાઢવાનો છે. એટલે સ્ક્રેપ વેલ્યુ છે એ 5 વર્ષમાં ભંગાર કેટલો થાય છે. એસ્ટિમેટેડ ઓફ ધ લાઈફ ઇન નીલ. પછી ફ્રોમ ધ અબવિંગ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ એઝ પર ધ કરંટ કોસ્ટ અકાઉન્ટ. તો CCA એમ બનાવવાનું છે, કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ. પણ આ દાખલાની શરૂઆત કરતાં પહેલાં તમને આના જેવો દાખલો બતાવી દો વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેં કીધું હતું હું તમને ઉપર સમજાવીશ. એક સાથે 2 દાખલા નહીં સમજાવું, પહેલાં એક દાખલાની રકમ સમજાવીશ, તો આ દાખલાની રકમ સમજી સેમ એ રકમ તમને ગુજરાતીમાં પણ બતાવું અને ઇંગ્લિશમાં પણ બતાવું છું. ચલો, તો આના જેવી રકમ છે પહેલાં બતાવી દઉં, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે.
અને વિદ્યાર્થી મિત્રો આ દાખલાની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરીને જજો. આ ટાઈપના દાખલા તમારે પૂછાતા હોય છે, એટલા માટે રકમ છે એ ખાલી ચેન્જિંગ કરશે 2 ગણી 3 ગણી. ચલો મેં તમને હમણાં જે કીધો તો એ સમ છે. ચલો કીધું હતું ભાઈ 3 ગણી આવશે, તો 3 ગણી રકમ આવી ગઈ છે, પણ પહેલાં ગુજરાતીમાં સમજાવી દઉં, પછી ઇંગ્લિશમાં રાખી, એટલે જેથી કરીને કોઈને પ્રશ્ન ન પડે. ચલો લાઇનમાં આપણે જોતા જઈએ. પટેલ એન્ડ પટેલ લિમિટેડનું તારીખ 31/3/2018ના રોજનું ઐતિહાસિક પદ્ધતિ મુજબ પાકું સર્વે નીચે મુજબ છે. શેર મૂડી જો 12 લાખ છે ભાઈ, અને મારી પાસે જો 4 લાખ હતી. મેં તમને કીધું હતું ભાઈ મારી પાસે તમારી પાસે છે ને રકમ એ 3 ગણી છે, બીજું કાંઈ છે નહીં. અનામત 6 લાખ છે તો મારી પાસે 2 લાખ હોય. પછી બેંક લોન છે તો યાદ રાખજો તમારી પાસે 3 ગણી છે. પછી બિન સલામત લોન છે 4 લાખ છે. સ્થિર મિલકતો, સ્ટોક, રોકડ, બેંક સિલક જો બધું આપેલું છે. 27ના ડાયરેક્ટ મારી પાસે 7 હતા, તમારી પાસે એક આંકડો વધારે દીધો છે. પછી સ્થિર મિલકતમાં 31/3/2018ના રોજ ખરીદવામાં આવી છે. કાયમી મિલકતોનું આયુષ્ય 5 વર્ષનું છે. અંદાજિત આયુષ્ય અંતે ભંગાર કિંમત ઉપજશે. તો આ દાખલો મેં તમને હમણાં ઇંગ્લિશમાં જ કરાવીશ વિદ્યાર્થી મિત્રો. અને હા, ભંગાર કિંમત ઉપજશે નહીં. 2018 અને 19માં વર્ષ દરમિયાન નીચે મુજબ વ્યવહારો થયા. સ્ટોકના 39 છે. પછી ખરીદી એટલે ઐતિહાસિક પડતર મુજબ છે 14,40,000. આખર સ્ટોક ઐતિહાસિક પડતર મુજબ 3,72,000. આખર સ્ટોક પુનઃસ્થાપના પડતર, પુનઃસ્થાપના એટલે રિપ્લેસ થશે વિદ્યાર્થી મિત્રો 4,80,000. વેચેલ માલની પડતર પુનઃસ્થાપના પડતર છે એટલે રિપ્લેસમેન્ટ થશે 20,40,000. કાયમી મિલકતોની 31/3/2019ના રોજ પુનઃસ્થાપના પડતર મુજબ કિંમત 21,60,000 છે. જો ભાઈ કાયમી મિલકત છે એની બીજી વેલ્યુ પણ આપેલી છે 21,60,000. ઉપરની માહિતી પરથી ઐતિહાસિક પડતર પદ્ધતિ અને વર્તમાન પડતર પદ્ધતિ મુજબ વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચલો આ ગુજરાતી રકમ પૂરી થઈ છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો સેમ એ રકમ છે આપણે પટેલ એન્ડ પટેલવાળી રકમ છે બેલેન્સ શીટવાળી, તો એ જોઈ લઈ. ઇંગ્લિશમાં છે વિદ્યાર્થી મિત્રો સેમ. હવે કાંઈ એવા સમજાવવાનું ન હોય. શેર કેપિટલ, રિઝર્વ, બેંક લોન ને અનસિક્યોર્ડ લોન આ બધું આપેલું છે. HCA મેથડ એટલે ખબર જ છે, હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ. ચલો ફિક્સ અસેસ અહીંયા આપેલી છે આપણને. પરચેસ 31 March 2018. એસ્ટીમ ધ લાઈફ ઓફ ધ ફિક્સ અસેસ ઇન 5 years. ધીસ ઇઝ નો સ્ક્રેપ વેલ્યુ. કોઈ આમાં સ્ક્રેપ વેલ્યુ છે એ આવતી નથી. પછી ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધીસ યર 2018 and 19. સેલ્સ આપેલું છે 39 lakhs. પરચેસ આપેલું છે એસ પર હિસ્ટોરિકલ કોસ્ટ લખેલું છે, યાદ રાખજો. ક્લોઝિંગ સ્ટોકમાં એસ પર હિસ્ટોરિકલ કોસ્ટ 14,40,000 છે એ પરચેસના છે હિસ્ટોરિકલ કોસ્ટ, અને ક્લોઝિંગ સ્ટોક હિસ્ટોરિકલ છે એટલે ઓલ્ડ જે 3,72,000 એટલે 3,72,000. પછી ક્લોઝિંગ સ્ટોક આપેલું છે રિપ્લેસવાળું છે, અને કોસ્ટ ઓફ સેલ છે એ પણ રિપ્લેસવાળું છે. તો અમાઉન્ટ તમે જોઈ લેજો. પછી રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ ધ ફિક્સ અસેસ 31 March 2019 for 21,16,000. From the above the information prepare the final account as per the HCA and CCA. આ બે મેથડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલાની તમારે ગણતરી બતાવું છું, તમે મારી સાથે ગણજો તો તમને આવડી જશે. આઈ હોપ કે હું તમને કહીશ એ રીતે જ તમારે કરવાનો છે. ચલો જ્યારે હું તમને કહું કે સ્ટાર્ટ કરજો ત્યારે જ કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હજી તો આ સ્ક્રોલ કરું છું અને આ મેં તમને જાતે આપ્યું તો વિદ્યાર્થી મિત્રો, તો એકવાર તમે પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે. અને એમાં ગણતરી આપેલી છે એટલે મેં નથી કરાવ્યું, બાકી તો હું જ કરાવી દેત. ચલો વિદ્યાર્થી મિત્રો આપણી જે રકમ છે, જો મેં કીધું તો મારી પાસે જે રકમ છે અને તમારી પાસે જે રકમ છે એ મારી પાસે જો તમારી પાસે જે રકમ છે એ 3 ગણી છે, તો એ 3 ગણી રકમ તમને PDF મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંકમાં. આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. નો જોડાણા હોય જોડાઈ જજો. આ રકમ મેં હમણાં સમજાવેલી છે એટલે નથી સમજાવતો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ડાયરેક્ટ સમની શરૂઆત કરી. ચલો સમ અહીંયા આપણે સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે તો અહીંયા શરૂઆતમાં જો આપણને સેલ્સ આપેલો છે 9,60,000, તો 9,60,000 જે સેલ્સ છે એ આપણને ઓલરેડી જો અહીંયા કોષ્ટકમાં આપેલું છે. ચલો વાંચતા જજો ભાઈ. આ જે કોષ્ટક છે ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ 2016 and 17, એમાં સેલ્સ આપેલું છે 9,60,000. ચલો બધાને મળી ગયું. ત્યાર પછી આપણે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ શોધવાના છે. તેમાં ઓપનિંગ સ્ટોક શોધવાનો છે. તો ઓપનિંગ સ્ટોક આપણી પાસે છે ને એ હંમેશા અહીંયા ઉપર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપનિંગ સ્ટોકના જો બધું થોડુંક મોટે હોવું જોઈએ તમને. તો ઓપનિંગ સ્ટોક જો અહીંયા આપેલો છે
1,20,000 ચલો આપેલો છે. ચલો જોઈ લેજો ભાઈ. ફિક્સ અસેસની નીચે આપેલો છે ઓપનિંગ સ્ટોક, એટલે એમાં તમારે પરચેસ કરવાનું, તો ખરીદી છે એ પ્લસ કરવાની. તો જો ખરીદીની રકમ એ બતાવી દઉં. ખરીદીની રકમ જો અહીંયા લખેલી છે હિસ્ટોરિકલ વાળી છે એ લેવાની છે. પહેલાં પરચેસ લખેલું છે, જો અહીંયા લખેલું છે પરચેસ અને હિસ્ટોરિકલ કોસ્ટ 3 લાખ રૂપિયા. આ બેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. આ બંનેનો સરવાળો કરો એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે પણ હજી આ એડિશન કરવાનું છે. 1,20,000 ઓપનિંગ સ્ટોકના અને પરચેસ છે હિસ્ટોરિકલના એના 3 લાખ એટલે 4,20,000. એમાંથી ક્લોઝિંગ સ્ટોક, તો વિદ્યાર્થી મિત્રો ક્લોઝિંગ સ્ટોક તમને આપેલો છે. ચલો બતાવી દઉં છું. ક્લોઝિંગ સ્ટોક જો અહીંયા લખેલો છે ક્લોઝિંગ સ્ટોક હિસ્ટોરિકલ કોસ્ટ લખ્યું છે ભાઈ, પરચેસથી નીચે જ છે 84,000. ચલો મળી ગયા. તો જો ખબર પડી ગઈ ભાઈ 1,20,000 ક્યાંથી એવા, પરચેસના 3 લાખ ક્યાંથી એવા, અને એ બેનો સરવાળો 4,20,000. એમાંથી ક્લોઝિંગ સ્ટોક બાદ કરો 84,000 મળે, અને એ બાદ બાકી કરો 84,000 એટલે 3,36,000. ચલો એ બારે લઈ જવાના છે, અને એ પણ તમારે 960માંથી બાદ જ કરવાના છે. 960માંથી તમે બાદ કરજો 3,36,000 એટલે 6,24,000 મળશે. હવે અહીંયા ડેપ્રિસિએશન કીધું તો ફિક્સ અસેસ છે એના ઉપર કરવાના છે. તો 5 વર્ષ આપણને કીધા હતા વિદ્યાર્થી મિત્રો. જો પાછું એકવાર તમને બતાવી દઉં. આ 5 અહીંયા લખ્યા છે કે ધ ઇસ્ટીમ લાઈફ ઓફ ધ અસેસ 5 યર ઇસ્ટીમ સ્ક્રેપ વેલ્યુ, તો 5 વર્ષ માટે. અને હિસ્ટોરિકલ કોસ્ટ છે ને એ હંમેશા કોષ્ટકમાં જ હોય. તો જો અહીંયા ફિક્સ અસેસ 4,80,000 આપેલા છે. ચલો આપેલા છે 4,80,000. અને આપણી પાસે રિપ્લેસ વેલ્યુ છે એ પણ અહીંયા આપેલી છે 5,76,000. એ બંને ખાસ યાદ રાખજો ભાઈ. આ હિસ્ટોરિકલ એટલે ઓલ્ડ અને ન્યૂ, આ બંને એવી રીતે યાદ રાખો તોય ચાલે. ચલો 4,80,000 ભાગ્યા 5 કરો 96,000 મળશે. એ પણ તમારે બાદ જ કરવાના છે. 6,24,000 છે, એમાંથી 96,000 બાદ કરો એટલે નેટ પ્રોફિટ મળે 5,28,000. ચલો આ કોષ્ટક બધા લોકોને આવડી ગયું હશે આઈ હોપ. એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો એટલે આરામથી બધાને આવડી જાય. અને 1-2 વાર પાછું રિવાઇઝ કરીને વિડીયો જોશો તો આરામથી કમ્પ્લીટલી ખબર પડી જશે. પ્રોફિટ એન્ડ લોસ હવે આપણે રિપ્લેસ મેથડનું છે. તો સ્ટેટમેન્ટ બનાવવાનું છે પ્રોફિટ એન્ડ લોસમાં. તો સેમ પાછું આ જે છે ને વિદ્યાર્થી મિત્રો રિપ્લેસનું છે. ઉપર જે હતું ને એ બધું હિસ્ટોરિકલનું હતું. જો અહીંયા લખેલું છે આ જે પ્રોફિટ લોસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે હિસ્ટોરિકલ મેથડ હતું, એટલે બધા એમાં આપણે જૂની વેલ્યુ જ લીધી છે. હવે બધી નવી વેલ્યુ લેવાની. તો સેલ્સ 9,60,000 હતું. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એઝ પર રિપ્લેસ કોસ્ટ. તો જો આ જે કોસ્ટ છે ને એ ડાયરેક્ટ શોધવાની નથી. આ જે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે એઝ પર રિપ્લેસ કોસ્ટ એ ડાયરેક્ટ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં બતાવી દઉં છું 4,20,000 કોસ્ટ ઓફ સેલ્સ. ચલો કોસ્ટ ઓફ સેલ્સ કેમ મળી ગયું ખબર પડી ગઈ. અને હા મેં એમાં કીધું હતું તમને ભાઈ ફિક્સ આપેલું છે. ફિક્સ અસેસ કેટલા છે 5,76,000 છે. ચલો 5,76,000 છે એને ભાગ્યા 5 કરો એટલે તમારો આન્સર આવશે 1,15,200. ચલો વિદ્યાર્થી મિત્રો આ ખબર પડી ગઈ છે. અને બાદ બાકીને એવું તો તમે કરી જ લેતા હશો. એટલે 9,60,000માંથી પહેલાં 4,20,000 બાદ કરો એટલે 5,40,000 મળે. એમાંથી તમારે 1,15,200 બાદ કરવાના એટલે પ્રોફિટ ફ્રોમ ઓપરેશન મળશે 4,24,800. ચલો અહીંયા સુધી આપણે જોઈ લીધું હશે બધા લોકો, મારી સાથે જ હશે આઈ હોપ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક ધ્યાન આપજો તો જ ટપ્પો પડશે. નોર્મલ પ્રોફિટ છે એમાં કઈ રીતે કરવાનું છે તો કે જો અહીંયા ટાઇટલ માર્યું છે પ્રોફિટ ડ્યુરિંગ ધ યર ડ્યુ ટુ અ કન્ઝપ્શન ઓફ અસેસ. હવે અહીંયા આપણે અસેસની વેલ્યુ છે એ પરથી કરવાનું છે. તો એમાં હવે આપણે પ્રોફિટ ઓન ફિક્સ અસેસ, તો આ 1,15,200 છે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટમાં આપણે જે શોધ્યા હતા રિપ્લેસમાં જે આપણે શોધ્યા હતા એ. તો જો અહીંયા કર્યા છે 5,76,000 ભાગ્યા 5 કર્યા છે ડેપ્રિસિએશન રિપ્લેસવાળા 1,15,200. ચલો 1,15,200 બધાને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે એ જે રિપ્લેસ વેલ્યુ છે એમાંથી આપણે હિસ્ટોરિકલ, તો મકાનની વેલ્યુ જો જે એક આપણે ભાગાકાર કર્યો હતો મકાનની જે વેલ્યુ એટલે મિક્સ કે આપણી પાસે કાયમી મિલકત હતી એના ઉપર આપણે ભાગાકાર કર્યો તો એ જ લેવાનું છે. પણ હા નવામાંથી જૂની વેલ્યુ બાદ કરો તો નવી વેલ્યુ હતી 1,15,200 તમને મળી હતી. અને આ 480 ભાગ્યા કર્યા એટલે તમને 96,000 મળ્યા હતા. ચલો આ બેની બાદ બાકી કરી નાખજો એટલે 19,200 મળશે. ચલો રિપ્લેસમાંથી હિસ્ટોરિકલ છે એ બાદ કરવાની છે. ચલો બધાને ખબર પડી ગયું હશે. ન ખબર પડે તો એકવાર પાછું રિટર્ન કરીને જાજો એટલે ખબર પડી જશે. પછી પ્રોફિટ ઓન સ્ટોક, તો સ્ટોકમાં ભાઈ સેમ જ છે.
સ્ટોકમાં પણ આ જ રીતે વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો. સ્ટોકમાં પણ તમારે સેમ એ જ યાદ રાખવાનું છે કે ભાઈ હિસ્ટોરિકલ કોસ્ટ અને તો આપણે નેક્સ્ટ જે હતી એ ઓલો સ્ટોક. ચલો તો આ જે રકમ છે એ તમારે ખાસ યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સ્ટોકનું તમને જો હિસ્ટોરિકલ અને રિપ્લેસ, પહેલાં તો હિસ્ટોરિકલ આપણે જોઈ લઈ. ચલો કોસ્ટ ઓફ સેલ્સ આપેલો છે, કોસ્ટ ઓફ સેલ્સ છે એ. તો કોસ્ટ ઓફ સેલ્સ તમને અહીંયા કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રોફિટ ઓન સ્ટોકમાં હિસ્ટોરિકલમાં છે કોસ્ટ ઓફ સેલ્સ છે 2 નંબર આપેલો છે 4,20,000. ચલો 4,20,000 આપેલું છે. અને ત્યાર પછી આપણે રિપ્લેસ વેલ્યુ ફાઇન્ડ આઉટ છે. તો રિપ્લેસ વેલ્યુ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો તો રિપ્લેસ વેલ્યુ છે એ પણ બતાવી દઉં. જો કોસ્ટ ઓફ સેલ્સ અહીંયા આપણે રિપ્લેસ વેલ્યુ છે 4,80,000 આપેલી છે. તો હિસ્ટોરિકલ આપણે શોધી હતી વિદ્યાર્થી મિત્રો. હિસ્ટોરિકલ છે આપણે અહીં જો આ રહ્યું, આ માળખું જ છે હિસ્ટોરિકલ મેથડ લખ્યું છે. આ હિસ્ટોરિકલ મેથડમાં આપણે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ કર્યું હતું. 3,60,000 ચલો મળી ગયા. 3,60,000 આપણને મળી ગયા છે. તો 4,20,000માંથી તમે 3,60,000 બાદ બાકી કરજો. ચલો આ સ્ટેપ હવે બધા લોકોને ખબર પડી ગઈ છે ક્યાંથી આવે છે. ચલો આ પ્રોફિટ ઓન સ્ટોકવાળું છે એ 4,20,000 છે અને 3,36,000. ચલો એટલે 84,000 મળે છે. એ બેનું સરવાળો કરીને બહાર લઈ લેજો. પછી પ્રોફિટમાં પણ સેમ જ 9,60,000 છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે ઉપર જે મળ્યા હતા ને ફિક્સ એમાંથી જ લીધા છે. ચલો ફિક્સ અસેસના કીધું છે એટલે તો ફિક્સના ઉપર 9,60,000 છે જ આપણી પાસે. અને એ જે મેથડ છે એ એના ઉપરથી આપણે 19,200 છે એ બાદ કરવાના છે ઉપરથી. અને ક્લોઝિંગ સ્ટોક છે તો વિદ્યાર્થી મિત્રો ક્લોઝિંગ સ્ટોક જે છે ને, હવે અહીંયા તમે ભૂલ ન કરતા, અહીંયા રિપ્લેસ વેલ્યુ ધ્યાનમાં લેવાની છે. તો રિપ્લેસ વેલ્યુ છે 1,08,000. તો એ લોકોએ અહીંયા ઉપર આપેલી છે એટલે ત્યાં ધ્યાનમાં લેવાની. જો અહીંયા રકમમાં જ આપેલી છે એટલે. ચલો અહીંયા ક્લોઝિંગ સ્ટોક એવું લખેલું છે એઝ પર રિપ્લેસ કોસ્ટ 1,08,000. ચલો 1,08,000 લખેલું છે એટલે ત્યાંથી લેવાની છે. અને સેમ ઓલી 84,000 છે એ ત્યાંથી જ આપેલા છે. તો એ પણ તમે બાદ કરી શકો છો. ચલો નું આપે તો આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે. બાકી 84,000 એ ઉપર આપેલા હતા, એની નીચે જ છે એટલે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એની નીચે જ આપેલા છે. સ્ટોકમાં જો અહીંયા વેલ્યુ કોષ્ટકમાં જ આપેલી છે એટલે હિસ્ટોરિકલ અહીંયા આપેલું છે 84. તો રિપ્લેસમાંથી હંમેશા તમારે હિસ્ટોરિકલ બાદ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો છે એ કમ્પ્લીટ થાય છે અહીંયા. હવે અહીંયા તમારે સરવાળો કરવાનો છે. તો આ જે 93,600 આવ્યા છે એ બધાને ખબર જ છે ભાઈ. 1,03,200 આવેલા છે એ ખબર જ છે બધાને. ચલો તો હવે અહીંયા બાદબાકી કરવાની છે. હવે એમાં કઈ રીતે કરવાનું છે, તો અહીંયા 4,24,000 તમને અહીંયા સુધી આપણે સરવાળો કર્યો તો આગળ કરતા જાય એટલે બધાને ખબર પડે. આ 1,96,800 છે એનો સરવાળો કરી નાખો એટલે 6,21,600 આવશે. 1,96,800 વત્તા 4,24,800. અહીંયા લખ્યું છે એ પ્રોફિટ ફ્રોમ ઓપરેશન અને આપણો બી નોર્મલ પ્રોફિટ. આ બેનું એડિશન કરો એટલે મળી જશે. હવે આપણે અહીંયા આ લાસ્ટ કોષ્ટક છે એ અઝ્યુમ કરવાનું છે. ટ્રાન્ઝેક્શન સેલ્સ એન્ડ પરચેસનું જે છે એ કેશ બેસિસમાં. તો જો કેપિટલ શેર છે તો શેર કેપિટલ છે એમાં આપણે 3 લાખ રૂપિયા ઓલ્ડ વેલ્યુ લેવાની છે. સરપ્લસ છે એમાંય ઓલ્ડ વેલ્યુ. જ્યાં હિસ્ટોરિકલને રિપ્લેસ આવે ત્યાં જ લેવાનું છે. તો આ 3 લાખ પહેલાં તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો. નો હોય તો બંનેની જૂની વેલ્યુ જ લઈ લેવાની. તો એ જૂની વેલ્યુ છે આપણે રકમમાંથી લઈ છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા જે ઇક્વિટી શેર કેપિટલ લખ્યું છે, રિઝર્વ લખ્યું છે 3 લાખ અને 1 લાખ. ચલો બેઠી રકમ લઈ લેવાની છે. ત્યાર પછી આપણે 5,28,000 આવશે. તો 5,28,000 છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા આપણને મળે છે. જો આ મેથડનું નામ વાંચો, પર હિસ્ટોરિકલ મેથડ લખેલું છે 5,28,000. ચલો બધાને મળી ગયા 5,28,000. હવે અહીંયા હિસ્ટોરિકલ મેથડ તો એના પછી કઈ હતી રિપ્લેસ. તો રિપ્લેસમાં પણ તમારે યાદ રાખવાનું છે. રિપ્લેસ વેલ્યુ છે એનો અહીંયા જો એનો સરવાળો કેટલો છે જુઓ, પ્રોફિટ ફ્રોમ ઓપરેશન 4,24,800.
ત્યાર પછી બીનો સરવાળો કરો બેટા, તો કેટલો છે 1,96,800. ચલો આ બે કેમ આવી ખબર પડી ગઈ. તો અહીંયા જો બતાવેલું છે 5,28,000 છે હિસ્ટોરિકલના છે, અને રિપ્લેસના પણ 4,24,800 અને 1,96,800 બધાને ખબર પડી ગયો છે. ચલો ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. તો ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ છે એ આપણે પાછી સેમ ઓલ્ડ વેલ્યુ જ લેવાની છે. તો કોષ્ટકમાં અહીંયા બતાવી દો પાછું એકવાર. ચલો અહીંયા કોષ્ટકમાં છે એ જ બેઝ ઉપર તમારે કરવાનું છે. તો અહીંયા ક્રેડિટના 1,50,000 છે એટલે લેણદાર કહેવાશે, બિલ્સ પેયેબલ એટલે દેવી હુંડી કહેવાશે. ચલો એ બંને રકમ આપેલી છે તો બેઠે અહીંયા મૂકી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે સમને પ્રેક્ટિસ કરી નાખવાની એટલે તમને આરામથી આવડી જશે. ચલો આ કોષ્ટક છે એ બનાવતા બધાને આવડી ગયું હશે હવે. ચલો અહીંયા આપણું ટોટલ છે એ આવી જશે 12,28,000 અને બાજુમાં રિપ્લેસ વેલ્યુ 13,21,000. હવે આપણે સેમ એવી રીતે ફિક્સમાં કરવાનું છે. તો ફિક્સમાં આપણી પાસે બે વેલ્યુ હતી વિદ્યાર્થી મિત્રો. 4,80,000 છે એ કેવી છે? હિસ્ટોરિકલ છે. 5,76,000 છે એ રિપ્લેશન છે. અને બેયના 10% કીધું હતું, તો બેયના 10% કરી નાખો એટલે તમને ખબર પડી જાય. સોરી, આપણે ભાગાકાર જ ડાયરેક્ટ કરવાનો છે 5 વર્ષ માટેનો. તો આમાં 5 વર્ષ કીધું હતું એટલા માટે. ચલો તો 5 વર્ષ કરી નાખવાના. 4,80,000 છે એને ભાગ્યા 5 કરો, અને 5,76,000 છે એને ભાગ્યા 5 કરો એટલે ડેપ્રિસિએશન મળી જશે, એ બાદ કરવાનું છે. ચલો એ બતાવી જ દઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આરામથી બધું ખબર પડી જાય કે આ ક્યાંથી રકમ આવે છે. ચલો અહીંયા કોષ્ટકમાં જોઈ, પહેલાં શરૂઆતમાં જે કોષ્ટક છે એમાં ઓલ્ડ વેલ્યુ હોય ને હિસ્ટોરિકલ કહેવાશે. 4,80,000 જે અહીંયા આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા આપણને કીધું હતું એટલે ભાગ્યા 5 કરવાના. જે લખ્યું છે ફિક્સ અસેસ છે એના ઉપર 5 યરનું સ્ટીમ સ્ક્રેપ વેલ્યુ કરવાની છે. અને એ ઓલરેડી અહીંયા જો અહીંયા આપણે લખેલું છે ગણતરીમાં, હિસ્ટોરિકલ જ્યારે શોધ્યું હતું ત્યારે 96,000, અને સેમ એવી રીતે 5,76,000 છે તો એ પણ જો તમને આપેલા છે આ કોષ્ટકમાં. જો અહીંયા લખ્યું છે ફિક્સ અસેસ 31/3/2017, તો 2017 છે એ નવું વર્ષ કહેવાશે એટલે, અને એને પણ ભાગ્યા તમારે 5 કરવાના છે. ચલો એને ભાગ્યા 5 કરો એટલે 1,15,200. ચલો આઈ હોપ કે એ બધાને ખબર પડી ગઈ હશે ફિક્સ અસેસ કઈ રીતે આપણે શોધ્યું છે, ફાઇન્ડ આઉટ કર્યું. ચલો પહેલાં આટલું બધાને ખબર પડી ગઈ, ઓકે છે. ચલો નેક્સ્ટ આપણે પછી સ્ટોક. તો સ્ટોક એ આપણી પાસે બે હતા, 84,000 ને 1,08,000. તો 84,000 જે છે એ, અને ત્યાર પછી 1,08,000 છે. તો આ બંને વેલ્યુ છે એ તમને કોષ્ટકમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બતાવી દઉં, હિસ્ટોરિકલી લખેલું છે ને રિપ્લેસ એ લખેલું છે આપણી પાસે. ચલો હિસ્ટોરિકલ અને રિપ્લેસ બંને વેલ્યુ છે એ ક્યાંથી આવી છે બતાવી દઉં. તો અહીંયા લખેલું છે ક્લોઝિંગ સ્ટોક હિસ્ટોરિકલમાં 84, જ્યારે રિપ્લેસમાં 1,08,000. ચલો બધાને ખબર પડી ગઈ ક્યાંથી એવાય. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે ડેટર્સમાં આપણી પાસે વેલ્યુ લગભગ નથી નવી, તો ડેટર્સમાં આપણે અહીંયાથી લઈ લેવાના. આ જે રકમ છે ડેટર્સના 1,00,000, તો બંનેમાં 1,00,000 મૂકી દેવાના. અને ત્યાર પછી કેશ સેલ્સ. તો આપણી પાસે કેશ સેલ્સ તો કેટલું હતું? 9,60,000. જો અહીંયા સેલ્સ 9,60,000 છે એ, અને એમાંથી તમારે પરચેસ એટલે ખરીદીવાળું છે એ બાદ કરવાનું છે. તો ખરીદી કેટલી છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? હિસ્ટોરિકલ કોસ્ટમાં 3,00,000 છે ખરીદી છે, વેચાણમાંથી ખરીદી બાદ કરવાની. તો 9,60,000 છે, એમાંથી 3,00,000 બાદ કરશો એટલે તમને 6,60,000 મળશે. ચલો તો અહીંયા આ દાખલો છે એ કમ્પ્લીટલી થાય છે વિદ્યાર્થી મિત્રો. આખો દાખલો બતાવી દઉં છું. ચલો સ્ટોક તો ખબર પડી ગઈ ભાઈ કેમ આવ્યો હતો, ઉપર બતાવ્યો હતો. ચલો અને આ પણ એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ જોઈ લેજો ભાઈ ડેટર્સ મેં તમને કીધું હતું હમણાં 1,00,000, અને કેલ્સમાં 9,60,000 છે, એમાંથી પરચેસ આપણે બતાવ્યા હતા. પરચેસમાં આપણે આગળ લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો, બતાવ્યું હતું ત્યારે કે હિસ્ટોરિકલ છે એ બાદ કરવાના છે. હિસ્ટોરિકલના બાદ કરો 3,00,000 રૂપિયા, એટલે બંનેમાં 6,60,000. ચલો અહીંયા આ કોષ્ટક છે એ કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો, અને આ દાખલો છે એ તમારે 2 થી 3 વખત કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. એવું લાગે તો વિડીયોને પણ 1 થી 2-3 વાર તમે વોચિંગ કરો તો જ તમને આવડશે. કારણ કે આજે અકાઉન્ટ સબ્જેક્ટ વસ્તુ જ એવી છે કે જો સમજાઈ જાય તો ઇઝી લાગશે એટલે. અને અમુક પ્રકારના સમ છે એ ખૂબ જ ઇઝી છે, આ કોઈ એટલા બધા અઘરા સમ નથી. કારણ કે આના કરતાં તો તમે જ્યારે ધોરણ 12માં હતા
અને તમે જે પ્રવેશ નિવૃત્તિના દાખલા ગણતા હતા એ થોડાક તમારા માટે ટફ પડતા હતા, કારણ કે એમાં કંઈક નવું આવે છે. આમાં કોઈ જાતનું નવું આવતું નથી, અને આમાં દાખલા પણ ફિક્સ જ છે વિદ્યાર્થી મિત્રો, કે મેં તમને જે કીધા છે એ જ ટાઈપના દાખલા તમારે આવી શકે છે. અને એક આ તમે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં નથી સમજાવ્યું એ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સેકન્ડ યુનિટ હતું. તમારે 20 માર્કનું પૂછાશે. હવે આપણે તમારે 30 માર્કનું જ બાકી છે, અને એ 30 માર્કનું પણ છે એ તમને પ્રોવાઈડ કરી દઈશ. પણ ત્યાં સુધી તમે આ 2 દિવસ હજી આપણે છે આપણી પાસે, કાલે તમારે રજા છે એટલે, અને આજના દિવસમાં તમે ખાલી કાંઈ ન કરો પણ આટલું કરી નાખો, અને કાલે તમારે એક જ ચેપ્ટર કરવાનું રહેશે. તો કાલે પણ હું તમને 3 કે 4 વાગ્યા પહેલાં એક વિડીયો છે એ અપલોડ કરી દઈશ, એટલે તમે એ પણ સોલ્યુશન કરી નાખો. અને સાથે જો ટાઈમ મળશે તો થિયરી પણ છે એ તમને એક્સપ્લેન કરાવી દઈશ. તો થિયરીમાં પણ તમને એવું લાગશે તો શોર્ટમાં હું કહીશ કે કઈ રીતે તમારે રાઇટિંગ કરવું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને થિયરીના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલા માટે, અને એ પણ તમને લાસ્ટમાં જ મળશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે થિયરી છે હંમેશા છેલ્લે કરાય, પહેલાં હંમેશા પ્રેક્ટિકલમાં ધ્યાન દેવાય, કારણ કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ એવો છે કે એમાં તમને રોકડા માર્ક કવર થશે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો. અને હા, પાર્ટ 2 આ આપણો પૂરો થાય છે. પાર્ટ 1 જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય એ લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, એમાં પાર્ટ 1નો વિડીયો પણ તમને જોવા મળશે. અને હા, પાર્ટ 3 પણ છે એ તમને આવતીકાલે મળી જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે કાલે બધા લોકોને હોલિડે છે, એટલા માટે પાર્ટ 3 અને પાર્ટ 4 બંને વિડીયો છે એ કાલે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.